છોકરા કોઈ બી રજૂઆત કરે ને કોઈ બી રજૂઆત કરે તો એનસી આલવાની વાત કરે કોઈ બી પ્રોબ્લેમ હોય ને સર बाकी बोलता है शांति रखो ये तिलकवाड़ा की एक मॉडल स्कूल है ये लोग बता रहे हैं एना प्रिंसिपल એવું કહે છે કે ગુજરાત મારા પગોમાં છે બોલો આ બાળકો સામે આવો તમે આવો તમે બાળકો પર શું અસર પડશે अरे गुजरात के बारे में क्या बोल रहे हो आप अरे क्या बोल रहे हो आप गुजरात के बारे में बीमार पड़े छे जे पानी पीए छे ते कोई वखत અમે બાથરૂમમાં 800 ટીડીએસ અને 200 કે 250 ની વચ્ચે હોવું જોઈએ આવું એક છોકરાને ચેકઅપ કર્યા તો વાલી કહેતા હતા કે 80% એના શરીરમાં છે ક્ષારનું પ્રમાણ આવું પાણી નહીં પીવાય કે પથરી થાય એટલે આખી જિંદગીનું પછી બગડે ને છોકરાને એટલે આવું પાણી નહીં પીવું જોઈએ આ સોલ્યુશન લઈને અમે મામલતદાર ઓફિસે ગયા હતા। નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ તિલકવાડામાં આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં ગેરરીતિ ચાલી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે વિદ્યાર્થીઓ ચાલુ સ્કૂલે એકલવ્ય સ્કૂલથી પદયાત્રા કરીને પોતાની રજૂઆતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ધરણા કર્યા હતા। શું છે સમગ્ર વિગત આવો જોઈએ। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીએલ લાઈવ ન્યૂઝ। આપ નેતા નિરંજન વસાવાએ એકલવ્ય મોડેલ સ્કૂલમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીના મુદ્દાનો અવાજ ઉઠાવ્યો હતો। હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી। આ વિદ્યાર્થીઓને ખરાબ ગુણવત્તાનું જમવાનું આપવામાં આવી રહ્યું છે। પીવાના પાણીની પણ યોગ્ય સુવિધા નથી। પીવાના પાણી પણ 800 ટીડીએસ વાળું છે, જેમાંથી કોલેરા, ટાઇફોઇડ, પથરી જેવા અનેક ગંભીર રોગો થઈ શકે છે। આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આ મુદ્દે આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી નિરંજન વસાવાએ ઉઠાવી હતી। બીજી બાજુ વિદ્યાર્થીઓને જમવાનું મોડું અને ગુણવત્તા વગરનું મળે છે। પીવા માટે શુદ્ધ પાણી નથી, રૂમમાં પંખા નથી, વરસાદનું પાણી છતમાંથી ટપકીને બેડ પર પડી રહ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા। તિલકવાડા તાલુકોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી। ગરડેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી। અહીંયા ગાડી જે બાળકો આજે 1 થી 1.5 કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે, એમને સારું પાણી નથી મળતું પીવાનું। પીવાના પાણીમાં પણ 800 ટીડીએસ જે પાણીથી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો, ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એકલવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે। અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે। અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે। આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, આજે જ્યારે પઢેગા ઇન્ડિયા તબ તો આગે બઢેગા ઇન્ડિયાની વાત કરતી હોય, ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાડા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે, તમને ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે। અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે। આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ। અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે। આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે, આજે ગ્રેજ્યુએટ થઈને 10-15 વર્ષથી એ લોકો પોતાની માંગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો, અમારી ભરતીઓ કરો, તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, એમની પર ખોટી ફરિયાદો કરે છે। ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું, એમને બોલતા નથી આવડતું, તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે। એ બિલકુલ ચલાવવામાં આવે નહીં। આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે। અને આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને ધારાસભ્ય, સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી, એ લોકોને સારું શિક્ષણ, એ લોકોને સારું આરોગ્ય
જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે? આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે, ત્યાં ધરણા કરે છે, તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે, એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય. એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ બાળકોને મનાવી રહ્યા છે. એટલે આ ખૂબ શરમજનક બાબત છે. જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યાએ ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે. આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા ગાડી, એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે, બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. તો એ બાળકો બિચારા ભણે ક્યારે? અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા બાળકો ઉઠાવી રહ્યા છે, જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું, તે બાબતે આપ શું કહેશો? આજે પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સ છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે, બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે. અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે, જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી, ગુણવત્તા વગરનું જમવાનું હોય છે. આવી ઘણી બધી રજૂઆતો આવે છે, પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ. તો આજે બાળકો અત્યારે 12 વાગ્યાનો સમય છે, આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય, કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી, કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી, કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી, તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા, પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું, એ લોકો આપણી આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે. તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને, શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે. એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય. એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં 1.5 વર્ષથી અમે પાણી માટે અમે માંગણી કરીએ છીએ, તો છતાં અમને પાણી મળતું નથી. અને સર કહે છે કે અમે લેટર પાસ કરીએ છીએ, પણ એ પ્રમાણે અમને કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે 1.5 વર્ષથી, પણ પાણીનું અમને મળતું નથી. અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે 200 થી 300 વચ્ચેની પીએચ હોવી જોઈએ, એની જગ્યાએ 800 પીએચ જેટલું છે. તો એમાં ક્ષાર છે, તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે, પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે, કેમ કે છોકરાનું એ જ ભવિષ્ય. અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે, આપણા બધાના ગુજરાતી છે, ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાત કો પેરો મેં રખતા હોય, આવું શબ્દ બોલે છે. આ ગુજરાતમાં આપણે આવું નહીં થવું જોઈએ. ગુજરાત વિશે બોલશે તો પછી કંઈ બંધ થઈ શકે અમને, અને પછી અમારા કાંડ ગુજરાત વિશે એવું હોય તો પછી પ્રિન્સિપાલથી 1.5 વર્ષથી આવ્યા છે, કંઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો. સર ગવર્મેન્ટનો ફેસલો, પણ પ્રિન્સિપાલથી 1.5 વર્ષથી આવ્યા છે, હજી લગી કંઈ નહીં. અમે 1.5 વર્ષથી ગયા છે, ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં નાખી શક્યા છે. હા, મેથ્સમાં બી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.